ખૂબ સરસ મજાની જેમ ભજન ચાલુ છે એમ વાણી બોલાય છે. વાણી ઉપર સત્સંગ વાણીથી જ બને. જે સંતોએ ભજન ધ્યાન કરીને પોતાના અનુભવ રૂપી વાણી મૂક્યું, પછી વાણીમાંથી સત્સંગ નીકળે. સત્સંગ એક મનનો ખોરાક છે. સત્સંગની બહુ જરૂર છે. વાણી ગાવી, વાણી સંતોએ બહુ મહેનત કરીને કરી છે. વાણી ગાવી જોઈએ, અને વાણી એ ઢબથી ગવાય તો વાણી મીઠી લાગે. એક વાણી ગાતો હોય તો મીઠી લાગે, એક ન પણ લાગે. એ જ વાણી હોય. શબ્દ છૂટા છૂટા ગવાતા હોય, રાગણીથી ગવાતો હોય તો સારું લાગે, પણ પછી એનો નિચોડ કાઢીને એને સમજીએ. પણ સમજે કોણ? વાણીને કોણ સમજે? પારખું સંતોએ સમજે વાણીને. પારખું કોને કહેવાય? કે જેણે પોતાના આત્માને ઓળખ્યો છે, પોતાના સ્વરૂપને જેણે પારખો કર્યો છે ને એ પારખું કહેવાય. તો જ આ વાણી સમજાય. આધ્યાત્મિક વાણી, ગુરુની વાણી તો સમજાય, નકે સમજાય નહીં. એક સુરગુણ, એક દુર્ગુણ, બે પ્રકારની વાણી છે. સુરગુણમાં બધા એના વખાણ કરેલ હોય, એમાં બધા થઈ ગયા એના વખાણ. વખાણની જરૂર છે. જે કઈ જગતમાં જે કરી ગયા ને એની જરૂર ખરી, પણ એનાથી બહુ મોટો ફાયદો ન થાય. વખાણ કરી ફલાણો ભાઈ બહુ સારો થઈ ગયો, પણ આપણે સારા થઈ તો કામ આવે, એનાથી ફાયદો શું? પણ આધ્યાત્મિક વાણી છે ને, એ દેહની અંદર જે આત્મા બેઠો છે ને, પોતાના ઘટમાં ભગવાન બેઠો છે ને, એ કઈ રીતે રમી રહ્યો છે, ક્યાં ખેલ કરી રહ્યો છે, એના બધા જ અનુભવો છે ને, એ પોતાના અંદરનો અનુભવ થાય ને, આ સંતો જાણે ને એને અનુભવ કહેવાય. અને અનુભવ ગુરુનો બાલક હોય જાણે, જે ગુરુનો શિષ્ય હોય જાણે. બધાએ ના જાણે, બધાનામાં કાંઈ ખબર ન પડે. એકલી વાણીથી ખબર પડી જાય તો વાણી તો આખી દુનિયા ગાય છે, પણ એના જોડે સત્સંગ જોઈએ. સત્સંગ સિવાય મન સુધરે નહીં. સુરતા ભલે નિગમમાં જાય, સુરતા તમને ભલે નગમ નિગમની વાતો કરીને હું પહોંચાડી દે, તો એ સત્સંગ ન મળે તો એ માણસ નીચો ઉતરી જાય. કંઈક દુનિયામાં પડેલા છે, પારસર ઋષિ જેવા નીચા પડેલા છે, કેટલાય તપ કરી હેઠા પડી ગયેલા છે, પણ એને સત્સંગ જે મળ્યો ને કોઈ દી નીચો ન પડે. તો સત્સંગ ક્યાં મળે? આવા સાચા સંતો મળે તો મળે. સત્સંગ બધે ન મળે. બીજે તમે જાઓ તો આગળથી આખી રાત વાણી બોલે, પણ સત્સંગ ન મળે. મળે તો એ બીજાનો વખાણ કરે એવો મળે, પણ અનુભવની વાત ના કરે. આપણા જે શાસ્ત્રો રચાણા છે ને, એમાં શાસ્ત્રોની અંદર બધાની અંદર જ્ઞાન ભરેલું છે, પણ જ્ઞાનને ઢાંકી દીધું. કારણ કે જ્ઞાનને કોણે ઢાંક્યું? આપણે ઢાંક્યું. આપણે એટલે માણસોએ ઢાંક્યું. લખ્યા વગર તો લખી દીધું છે. કોઈ શાસ્ત્ર એવું નથી કે શિવપુરાણમાં જ્ઞાન હોય, રામાયણમાં જ્ઞાન હોય, ગીતામાં જ્ઞાન હોય, ભાગવતમાં જ્ઞાન હોય. કોઈ પુસ્તક એવું એનું નથી કે જ્ઞાન વગરનું હોય, પણ જ્ઞાનને આપણે ઢાંકી દીધું. આપણને જ્ઞાનની જરૂર નથી, ઢાંકી દીધું. અને જ્ઞાન સિવાય ઉદ્ધાર નથી, જ્ઞાન સિવાય મુક્તિ નથી, જ્ઞાન સિવાય મોક્ષ નથી. તો સંતો છે ને આ જ્ઞાનને ઉજાગર કરે, સમજાવે કે તું તારા સ્વરૂપને ઓળખ. મીરાબાઈએ એક જ કડીમાં કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષો રસીને મળે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. કરવાના બે જ કીધા, બીજા નહીં. કાગડો ને કોયલ ને તો ઠીક, રંગે રૂપે બે એક છે, તારે એ બધું ઠીક, બધું તારે કડિયામાં. પણ આ બે મુદ્દો લીધવા જોઉં. આત્માને ઓળખ્યા વિના લક્ષો રસીને મળે, અને ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. તો આપણે જગત આખું ભ્રમણામાં છે. શું કામ ભ્રમણામાં છે? ગુરુ સજાનથી મળે એટલે ભ્રમણામાં છે. જાતા જે ભટકે છે ને મારાથી ભ્રમણામાં છે. પોતાની અંદર પરમાત્મા બેઠેલો છે ને નથી ઓળખતો, એ બધા ભ્રમણામાં છે. એ બધા જ ભ્રમણામાં. એટલે તો ગોરખને કેવું પડ્યું? એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો હાર. પોતાના ઉપર લઈ લીધું ગોરખો કઈ. પોતે કે હું નથી ભૂલ્યો. કેમ કે મને મારા ગુરુ મળ્યા છે, મને ભજનનો હાર. એટલે કે જગત આખું ભૂલ્યું છે. કેમ ભૂલ્યું? કે ભગવાનને ગોતવામાં ચક્રાવે ચડ્યું. ગોતવા માટે થોડી થાકી જાય, દૂર હજારો માઇલો ફરી આવે, પાછો થાકીને કરાવે. ભગવાન મળે નહીં. અને ભગવાન રહ્યો છે ક્યાં ખબર? બધાને ઘટમાં આવીને બેસી ગયો છે. એ કેવો તૈયાર કેવો જોતો? ઘટમાં બેસી ગયો તોય કોઈને જડે નહીં. હવે એના ઘાટે કરી લે, એને મૂર્તિઓ ઘડતા આવડે લેવાની. એના ઘટમાં બેઠો ને એની શક્તિથી મૂર્તિઓ ઘડતા આવડે. બોલો રામની કૃષ્ણની મન ઘડી લે.
કોણ કરે? માના કરે કે ઉપરથી કરે છે? કોઈની મૂર્તિ મને ઉપરથી કરે છે કે માના કરે છે? માના કરે. એ આવડે છે, પણ માલિકોરે બેઠો ને એની શક્તિથી ઘડાયેલું છે એને નથી ઓળખતો, એ જાણ છે. એટલે તો ગંગા સતીને કેવું પડ્યું, જાણવા જેવું અજાણ છે પાંચ. અજાણથી જ રહી જાય, અજાણની જાણ થઈ જાય તો મેળો બેડો પાર થઈ જાય. આજે અજાણ છે ને, અજાણ કયો કે એને અગમ ભૂમિ વાક્યો, અગમ અગમની ગમ થઈ જાય ને તો તમારું બધું કામ થઈ જાય. દુનિયા બધું જાણે ને ગમ કહેવાય અને આને અગમ કહેવાય. તો કબીર સાહેબ એમ કીધું કે ગમને માને ને હમને માને, અગમ ભે તમારા. શું કીધું? જે તમને ખબર છે ને, તમે જે માન્યા ને એ હું નથી માનતો. કે તમે જે માની છે ને એ તો બધું તમારું બેહાલ છે, તમારું કરેલું છે, પણ અગમ ભેદ તમારું કરેલું નથી. આ આત્મા છે ને તમારું બેહાલ નથી. આ દેહી એને બનાવ્યો અને પછી બેહી ગયો ને એને ઓળખો તો મુક્તિ થશે. દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. આ એ નથી સમજાતો મને લ્યો દેવોને દુર્લભ એ ક્યાં સમજાય? કોને ખબર? કોઈને નથી ખબર કે આ કથાકારો કહે છે કે દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય મળ્યો. દેવોને દુર્લભ એટલે શું? દેવોથી આગળ તમે છો, લ્યો તમને ક્યાં ખબર છે? અને ખબર હોય તો થોડો શું કામ છો? નથી ખબર એમ. જો ખબર છે તો શું કામ થોડો છો? દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો, મુક્તિ લેવા માટે માણસનો અવતાર મળ્યો. આમાંથી મુક્તિ થાય ગુરુ મળે તો, સાચા ગુરુ મળે તો, માર્ગદર્શકો મળે ને તો મુક્તિ થાય ને કે નથી. તમે કોઈના બીમા બેહારો એના દર્શન કરવાથી હજી દુનિયામાં કોઈની મુક્તિ થઈ નથી ને થવાની નથી. મને ખબર નથી કે એમાં કાંઈ થોડુંક ફળ મળતું હશે, લાલચ મૂકી છે ક્યાંક હશે. ફળ કેમ મળે ખબર છે? કે તમને ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ મન ત્યાં ઠેરાય એટલે તમને થોડું ઘણું માસતા બે એટલું. ફળ તો કાંઈ મળતું નથી કોઈને, એમાંથી કોઈને મળ્યું નથી અને મળવાનું નથી. એ કાંઈ દેતો લેતો નથી, નથી લેતો એમ લઈએ કાંઈ નથી લેતો. લઈ તો લે શું લૂંટાઈ જાય આપણે એમાં? તો લઈ તો લે ખાલી થઈ જાય, ઘણે ઠેક ખાલી થઈ જાય, એમાં ખાલી થઈ જાય અને વસ્તુ વગર રહી જાય, વસ્તુ વગર રહી જાય. એમ એટલે ઓળખવો હોય તો કોઈ પારખું સંત હોય ને, માલમી ભાઈના એના પાસે જઈએ તો આપણે ઓળખાવે કે ઓળખો ને રૂપ તમારા મેરે સાધુભાઈ સોહામાં રટણ સારું. આ રટણ જો મળી જાય ને તો ઓળખાય સ્વરૂપ. બીજા નામથી તો નથી ઓળખાય. બીજા નામ તો કીધું કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત જાણે વિલાપ. કોટિક નામ સંસાર, કરોડો નામ સંસારમાં છે. અનંત કોટી વિષ્ણુના અવતાર થઈ ગયા, એ એક નામથી મુક્તિ નથી. આમ બીજા 33 કરોડ દેવ એના નામથી મુક્તિ નથી. નામનો પાર નથી. જેટલા જન્મ્યા એના નામ હોય અને જેટલા જન્મ્યા એ મરી ગયા. જન્મ્યા જતા રહ્યા ને તો નથી કોણ મરતો એનું ભજન કરો તો તમારો બેડો થઈ જાય. તો એ નામથી તમારી મુક્તિ થાય. જે નથી મળતો નામ ને એ નામ જો મળી જાય ને તો એ નથી મળતો એ નામથી મુક્તિ થાય. તો એવો વજનમાં કોણ છે? એ તમારા ઘટમાં રમી જાઓ ને એ હાથમાં છે. नाम लिया तो सब लिया, सब शासन का भेद, बिना नामे नरके गया पट चारो वेद. શું કીધું? કે નામ लिया तो सब लिया, કે જો આ નામ મળી ગયો તો બધું લીધું છે, બધું મળી ગયું એમ. નામ लिया तो सब लिया, सब શાસ્ત્ર का भेद, બધા શાસ્ત્રનો ભેદ આ નામમાં ગુરુના વચનમાં આવેલો છે. नाम लिया तो सब लिया, सब शासन का भेद, बिना नामे नरके गया पट चारो वेद. કે આ નામ નહીં જાણો તો ચાર વેદ મોઢે હશે ને તો ચાર વેદ ભણેલા પણ નરકમાં જશે. તો વેદ વાંચવાથી શું ફાયદો? ચાર વેદ ભણેલો નરકમાં જાય તો 2-5 કડી વાંચવાથી શું ફાયદો થશે? નહીં થાય. નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સમોળ કોઈ નહીં. જપ તપ તીર્થ વ્રત ને યોગ. કે નામથી મોટું જપે નહીં, તપે નહીં, તીર્થ નહીં, વ્રત નહીં, યોગ નહીં. તો જગત તો આજ બધું કરે, બીજું કંઈ આવડતું નથી. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, કોઈ યોગ કરે, કોઈ ધર્મ કરે. આમાં જિંદગી કાઢી નાખે છે. તો આનાથી તો કામ થશે નહીં. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્ત હોય, જાણે મિલાક હોય તો આદિનામ તમારો આત્મા છે. એ કાંઈ સૃષ્ટિમાં નતો, ચાંદો નહીં, સૂરજ નહીં, ધણી આકાશ તેથી હતો અભિષેક. કદાચ બધું પ્રલય થઈ જાય ને તોય રહેવા વાળો છે. એ મરતો નથી, જન્મતો નથી, આવતો નથી, અજન્મા છે. આપણા ગીતા તો સાચામાં સાચું આપણું પુસ્તક ગીતા છે. ગીતામાં કૃષ્ણ સ્પષ્ટ લખ્યું છે કે આત્મા તો આત્માને શસ્ત્ર કાપી નાખે, એના 2 ભાગ ન થાય એવો આત્મા છે. 2 ભાગ નથી થતા. તો ઘણા આત્માનો હોય ને, આત્મા ઘણા નથી, 2 ભાગ નથી થતા. શસ્ત્ર કાપી નાખે, પવન એને સૂકવી નાખે, અગ્નિ એને બાળી નાખે, જલ પાણી એને પલાળી ન શકે. અજન્મા અવિનાશી, એનો નાશ ક્યારે થતો નથી. અખંડ છે, ક્યારે ખંડિત થતો નથી. અમર છે એટલે ક્યારે મરતો નથી.
આને પાછો તમારા ઘટમાં બેઠો છે અને પાછો કેવો આ શરીરમાં રમી રહ્યો ને તો એ કે 52 થી 12 કેવો 52 આ દેહના તત્વોના તમે એક થી લઈને બધાના નામ લ્યો ને 3 ગુણ હોય 25 પ્રકૃતિ હોય 5 તત્વો હોય શબ્દ સ્પર્શ રૂપ ગંધ હોય 4 અંતકાળ હોય બધા જ ભેગા કરો ને તો એ 52 થાય ને તો એ કે હું કે 52 થી 12 એ રમતમાં હું નથી. પાછો કેવો તો મારો રંગે નથી, મારો રૂપે નથી, મારી રેખે નથી અને છતાંય દેખાવું છું, પરખાવું છું, ઓળખાવું છું. સંતે ઓળખ્યો છે, પરખ્યો છે, દેખ્યો છે. ઘડી ઘડી અમારે કુંભારામ એમ કીધું ઘડી ઘડી પલ પલ દર્શન થાય કરેલા મારા કર્મ મટી જાય. કુંભારામ કીધું છે કે મને ઘડી ઘડી મારા આત્માના દર્શન થાય છે આ રામના કૃષ્ણના. અને કોઈ કૃષ્ણ કીધું, કોઈ રામ કીધું, કોઈ માં જગદંબા શક્તિએ પણ કીધી. શબ્દ છે ને શક્તિ પણ કીધી, નિરંજન નિરાકાર પણ કીધો, અણગણ કીધો. આવો આ ઘટની પડ્યો છે ને એ ઘટની અંદર 10મો દ્વાર ખોલીને એમાં સુરતા અને શબ્દનું જો મિલન થાય ને શૂન્યમાં, શૂન્ય એટલે 0 થઈ જાય, એ જતો રહે ને 10મો દ્વાર ખોલીને તો મુક્તિ થાય. તો એ તો ગુરુ પાસે છે, એ તો બીજા છે નહીં. તો આપણે તો બીજે દોડીએ છીએ. લખ્યા વાળા કાગળિયામાંથી વાંચી વાંચીને મરી જશો ને તો કાંઈ નહીં મળે ને, ક્યારે કોઈને મળ્યું નથી. લખ્યામાં નથી, સંતોના પડખે પડ્યો છે. સંતો આપણે સરગાપુરી સોની દુખી સાહેબ સંતોની પાસ કે સ્વર્ગમાં હું ગયો ને તો સરગાપુરી તો સોની દીધી ત્યાં કાંઈ નથી. સાહેબ ક્યાં તો સાહેબ સંતોની પાસ. સંતોની શું કામ? તમારા ઘટમાં છે પણ તમારું નામ ન લીધું. આમાં જેટલા ગુરુમુખી છે બધા સંતો શું પાછા હું તો નામ જોઉં. આ તમે આમાં જેટલા ગુરુમુખી છો ને એ બધા સંતોમાં આવી જાઓ. સંતોની પાસે દીધો સાહેબ, સંતોની પાસે. ભગવાન છે ને સંતોની પાસ છે. શું કામ? કે એ ઘટને એને પ્રગટ કરેલું છે એટલે એ ઘટની અંદર એને જગાડ્યો, આત્માને જગાડ્યો. આત્મા સૂતો તો જગાડ્યો. એ ઘટની બલિયારી, બીજા ઘટની બલિયારી નહીં. એ જાગૃતિ થઈ ગઈ ને અહીંયા પછી ચોર ન લૂંટે. જખમારે જમદૂતા અહીંયા જમન આવે, એ જમન આવે એને જગાડો. પીયુજી સૂતા સુખ પર નિંદરમાં જગાડી કોઈ લેના. આની કે સૂતો ને જગાડો, પણ જગાડવામાં કૂંચી ક્યાંથી લેવી? ગુરુ કેમ કરે કૂંચી કરે ખોલે મોહ કાતાડા ઈ તારાને દૂર કરો તો ઘટ ભીતર ગુરુ પાસેની ચાવી પડી છે. સાચા ગુરુ પાસે જઈને ઉપદેશ લઈને એ ચાવીથી આ તાળું ખોલો તો મેળ પડે એવું છે, નકે પડે એવું નથી. બાકી બીજું જગત જે કરેલું કરી કરીને જતા રહેશો. અરે ડુંગરો માણસ તો દાન પૂર્ણ કરેલો દાન પૂર્ણ વ્રત જાય છે. આપણા શાસ્ત્રોમાં રીતસર લખ્યું છે. ગમે એટલું દાન કે પુણ્ય કરે બધુંનો વ્રત જાય, ફેલ જાય. સુગરા તો થોડું કરે તો લાભ મળે, એનું બધું ફેલ જાય. તો શા માટે સમજતા કરતા નરકમાં જવું જોઈએ, 84 લાખમાં સાવમાં જવું જોઈએ? મરવું જન્મ એમ તો કેટલા જન્મો આપણા નીકળી ગયા, હજી નીકળી જશે. આના ઉદાહરણ નથી, ગુરુ સિવાય ઉદાહરણ નથી. તો આપણા રામકૃષ્ણ રામદેવ પીર જેવા અવતારો બધા થોડા પાગલ ગાંડા નહીં હોય કે બધા ગુરુ કર્યા છે? એને તો સંતોના પગ પકડ્યા છે. સંતો પાસે દીક્ષા લઈને શિષ્ય બનીને પછી આગળ વધ્યા છે. એ તો ગુરુ પરંપરા છે. શિવજીને માર્કંડ ઋષિભાઈ જો ઉપદેશ લેવો પડ્યો હોય, એક પણ એવો બાકાત નથી અવતાર કે જેને ગુરુ ન કર્યો ને શબ્દ ન લીધો ને ભજન ન કર્યું હોય. અને આપણને આ ગુરુઓ ફરી ફરીને આપણને જાગો કોઈ જાગો કોઈ જાગો ગમો ગમ ફરીને આપણને મફત સમજાવે છે. કાંઈ લેના ના કદીના મફત કે જાગો. આપણામાં પણ અવસર નીકળી જશે. કળિયુગની અંદર આયુષ કેટલું આપણું 100 વર્ષનું કહે છે, પણ 100 અત્યારે કોણ થાય છે? કળિયુગની અંદર 60 પછી 70 80 ના ગાળામાં બધા જતા રહેશે. ઘણા તો 30 40 માં જતા રહે, વ્યસનમાં હોય એવા. અને સતયુગની અંદર હજારો વર્ષની આયુષ હતી. તો કળિયુગનું આયુષ નાનું છે, પણ જો એમાં સમજી જાઓ ને તો ફાયદો મોટો છે. શું કામ? કે સમજી જાઓ, આત્માને ઓળખી લો, પછી તો જુગો જુગ તમારે મરવાનું નથી. એકવાર જો મરતા આવડી જાય ને તો પછી મરવાનું મટી જાય. એકવાર મરતા શીખી જાઓ. આમાં ડૂબકી લગાવી દો, કોઈ ગુરુ સાચા ગોતી લ્યો, આ તમારે ઓળખી લ્યો તો પછી અજર અમર છે, મરતો નથી. એને ઓળખી લ્યો પછી મરે નહીં. પછી તો તમારા હાથમાં બાજી આવી ગઈ. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. કે જેમાં ગમે ત્યાં તમારો ગમે વર્ણની તમારો અવતાર થાય ને પાછો ફરી નાનપણથી ભક્તિ પકડી લે. ધ્રુવ પ્રહલાદ નાના નાના કેમ થઈ ગયા એમ તમે પણ પછી ગુરુ ગોતતા તમને આવે. તમારે ગુરુ ગોતવા ન જવા પડે, ગુરુ તમને ગોતતા આવે.
એકવાર ભક્તિ કર્યા પછી આ બીજ પછી પલટો ન મારે. જ્યાં જન્મ થાય ને ત્યાં પછી તો ગુરુ ગોતી લે. પણ એવું જીવન બનાવવા માટે ગુરુની આવશ્યકતા છે, જરૂર છે. નહીં કરો તો કાંઈ નહીં, તો 84 જવાના, તો 184 84ની બુદ્ધિ ભટકવી પડશે. અને આવી તો અસંખ્ય યુગમાં ભટકતો આ જીવ હોય, ભટકતો પાને એવાયો થઈ ગયો, એમાં જાય થોડે એમાં જાય, નીકળતો નથી. મારો સંત કાઢવા માટે મહેનત કરે છે પણ નથી જતો, ફરી પણ એમાં જતો રહેશે, એમ મન જતો રહે. કોણ લઈ જાય? કોહને માયા ફસાવી દેશે. માયા મોટી નાગણી ખોરી ખાઈ માંથી ઉઘરે મણી ધરતા. અને અત્યારે તો પ્રલોભન, આવું બધી લાલચ, આ પૈસા ટકા ઘડીમાં કરોડપતિ થવાનો એવો લાલચ દે ને, તેમાં એના શિષ્યો ઘણા થવા જાય. લાલચ વાળો ધરી જાય, કાઠી બાંધી લે તરત જ. ભાઈ આમાં આ ધર્મ મારો પૈસા વાળા થવાય, પૈસા વાળા થવાય. મુક્તિ કોઈને જોતી નથી. એ પૈસા વાળા કરેલા ને એના સાધુઓને મુક્તિ એને નથી જોતી. લો, મુક્તિ જોતી હોય તો અમારા પર ઉપદેશ ના આપે. ઉપદેશ આપવો જોઈએ ને. ઉપદેશ થી મુક્તિ આ નથી છે ને. આ તમારો ઓળખા વગર મુક્તિ નથી, મોક્ષ નથી. કોઈ એવો ધર્મ નથી. ગીતાજીમાં કૃષ્ણએ ઉપદેશ આપેલો છે, રામે આપેલો છે, સ્વામિનારાયણે પણ આપેલો છે. બોલો. અને સ્વામિનારાયણ એના ગુરુ રામાનંદ એને આપેલો છે. આ પાછેથી ફરી જાય કોણ છે? વચ્ચેથી ફરી જાય વાવાઝોડું, ક્યાંથી આવે ક્યાં બીજું વાવાઝોડું ફરી જાય. એ લોકોએ નથી કર્યું કોઈ. એ લોકો અમે ભક્તિ કરી એવી ભક્તિ. આજ સંબંધ હતો સ્વામિનારાયણ પાસે, કૃષ્ણભાઈ આ સંબંધ હતો, રામભાઈ આ હતો. વચ્ચેથી આપણે ક્યાંક ફેરવી નાખી છે. સંબંધમાં કાંઈ ફરક નથી. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન લખેલું છે એટલે હું કહું છું, લખેલું છે. કૃષ્ણએ ગીતામાં લખ્યું છે, યોગ વશિષ્ઠ રામાયણમાં રામે લખેલું છે. વશિષ્ઠ બોલ્યા છે, રામે બધું લખ્યું છે. યોગ વશિષ્ઠ રામાયણ. સહજાનંદ સ્વામી એક વખત કાઠી દરબારને ઘરે, સ્વામિનારાયણનો ધર્મ છે ને નીકળી નથી, સૌ પ્રથમ કાઠી દરબારોના શિષ્ય હતા. અત્યારે ભલે 2 વર્ષની પહેલાની વાત કરું છું. પહેલા એ દરબારો બધા શિષ્યો હતા અને એના ઘરને રોજ સત્સંગ આવતો હતો. અને રોજ સત્સંગ આવે, ઉગમણા બારનો ઓયડો હતો, એમાં સત્સંગ થાય અને રોજ લખાય ને એને કહેવાય વચનામૃત. રોજનો જે સત્સંગ એ લખાણો એ બધું વચનામૃત ત્યાં લખાણું છે. 250 વર્ષ પહેલાની વાત કરું. દાદા ખાચર કાઠી દરબાર હતા. એના ઉગમણાબાઈનો ઓયડો અને 52 ભક્તો બેઠા હતા, એમના શિષ્યો બધા. અને એમાં સહજાનંદ સ્વામી સત્સંગ કરતા હતા. એટલે બધા શિષ્યોને પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો કે બેટા બધાથી મોટું પાપ કયું હોય? બધાથી મોટું પાપ. તો બધા અચકાઈ ગયા. હામો જો હોય બોલે નહીં, બધા મૌન થઈ ગયા. પણ કોઈક તો કહો કે, તો એક ભાઈ હિંમત કરીને બોલ્યો, ગૌ હત્યા. ના, તો સાચો છે, ગૌ હત્યા પાપ તો મોટું છે, પણ હજી એનાથી મોટો એક પાપ છે. ગૌ હત્યાનો તો પ્રાશ્ચિત થાય, હું એવું નથી કહેતો. જેનું પ્રાશ્ચિત થાય એ પાપ ને એથી મોટું, એનું પ્રાશ્ચિત કોઈ થઈ ન શકે એવું પાપ. બીજો કે ભ્રમ હત્યા, તો સાચો એ મોટું પાપ છે, પણ એનો ભાગવતમાં એનું લખ્યું છે પ્રાશ્ચિત કે આટલું કરવાથી ભ્રમ હત્યા મટી જાય, ગૌ હત્યા મટી જાય. પણ હું એવું પાપ તમને બતાવવા માંડું છું, એની કોઈ પ્રાશ્ચિત થઈ નાખે. દુનિયામાં પ્રાશ્ચિત એનું છે જ નહીં કઈ. તો બધા જ કઈ ગયા, બધા હા હું બેસી ગયા. બધા નથી આવડતું તો ના, હવે 2 કીધા, બધા થાકી ગયા. તો પ્રભુ તમે સમજાવો. નાની વાત છે તો નાની નથી સમજાવતી, સમજાવો તો સમજી ગઈ. જો આ સહજાનંદ સ્વામી બોલ્યા છે. અને વચનામૃતમાં એમના વચનામૃતનું એમનું બનાવડ છે, એમાં છે. અને બધા સ્વામીઓના વાતને ખબર છે. તમે કોઈને પૂછજો કે અમારા ગુરુમાં જે બાપુ કહેતા હતા વચનામૃતમાં લખેલું છે, તો એ કાન ચાલશે. હા, કે બધાથી મોટું કયું? તો કે પોતાનો આત્મા. જે પોતાના આત્માને ન ઓળખે ને એ આત્મા ઘાતી કહેવાય, આત્માને મારી નાખ્યો કહેવાય. જો પોતાના આત્માને ન ઓળખે એ આત્મા ઘાતી કહેવાય, એ આત્માને મારી નાખ્યો કહેવાય. એમ જેટલા તમે નુગ્ર છો ને બધા તમારા આત્માને તમે મારી નાખ્યો કહેવાય. શું કામ? કે આત્મા મારી ગયો એ સીધો જ મરશે, એટલે 100 જવાનું. પછી કોઈ દલીલ કામ નહીં આવે, કોઈ એનું પ્રાશ્ચિત નથી, કોઈ ભગવાન આડો નહીં આવે, માતાજી આડી નહીં આવે, કોઈ દેવ નહીં આવે 33 કરોડમાંથી, એને કોઈ રોકવાવાળું નહીં આવે, કોઈ નહીં. રોવાવાળા અગ્નિ સંસ્કાર કરીને પાછા ફરી આવશે, વચ્ચે કોઈ પણ આડો નહીં આવે. પોતાના આત્માને નહીં ઓળખો તો એ આત્મા ઘાતી કહેવાય. ત્યારે કાન પકડે બધાએ. તો સ્વામિનારાયણ તો ઉપદેશ આપતા હતા અને આત્મા ઓળખાવતા હતા. તો આત્માને ઓળખ્યા વિના 180 માટે. તો આત્માને ઓળખો ને આત્મા ઘાતીશું તો કોઈ પછી કાંઈ કામ નહીં આવે. અને ઓળખો તો તમારી મુક્તિ છે, તમારો બેડો પાર. આવું સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું છે. તો હવે કોઈ સ્વામી આત્મા જ્ઞાન આપે છે, પૂછો તમે કઠીમાં દેવાના કોકને પૂછો કે તમને આત્માનું જ્ઞાનનું શ્વાસોશ્વાસની અજંપા જાપને તમે કરો છો?
કોઈને ખબર નથી, આપતાય નથી કોઈ, એને શરમે નથી આવતી. બોલો, ભલે હું જે કરે ભાગવત સપ્તાહ કરે, ભાગવતમાં જ્ઞાન છે, પણ ભાગવતમાં જ્ઞાન હોય સ્પષ્ટ રીતે સમજાવે તો ને. ભાગવતમાં બધું જ જ્ઞાન છે. હું કહું ને કે દાબી દે છે, બધું દાબી છે, બધું ભાગવતમાં છે, શિવ પુરાણમાં છે, બધા જ પુસ્તકો ઉપનિષદોમાં છે, વેદોમાં છે, બધામાં જ્ઞાન છે, પણ જ્ઞાનને દાબે છે. જ્ઞાનમાં કઈ મળતું નથી. જ્ઞાનમાં રોટલા ન મળે. જ્ઞાની થાય ને પછી કોઈ દે નહીં ઘણું કાંઈ. જ્ઞાની પોતે ન લે, જ્ઞાની થઈ જાય તો જ્ઞાની થઈ જાય ને. હું અહીંયા તો અટકી જાઉં છું. મને પછી અમે મારો ક્યાંય જાય ને તો ઓલી ઓલા દુઃખે બધા તકલીફ થાય બધાને. રોટલા કરીને કે આના ઉપર રોટલા લાખો રૂપિયાનો વહીવટ થવા માટે આના ઉપર ભગવાનને વેચાઈ ગયા ને સતે વેચાઈ ગયો ને સબદે વેચી રૂપિયા સેવા હતો નહીં જગતમાં કાંઈ વેચાતો. અને અહીંયા 30 વાણા હોય ગયા ફરી ગામો ફરી ગયા. 100 ખર્ચે ભરવાનો, કોઈ તો 10 રૂપિયા દક્ષિણા નહીં, તો એ રાડું પડી તો કોઈ લેતા નથી. અને હું ધોળીને કાઠી ઉમદે કરોડોપતિ થઈ ગયા હારું. અને પછી કેવા પતિ થઈ જાય શું થાય તો એને ગરમ પૂછો ખબર પડે. એના ગરમ કેવી વેલ્યુ રહેવી પૂછો તો ખબર પડે કે શું લડાઈ વાલે એના ગરમ. અમે તો એમાંથી શિષ્યો બનાવ્યા છે, મને ખબર હોય ને, એમાંથી નીકળી મોટો અમારા આવ્યો ને, અમે ઉપદેશ આવ્યો, હવે શાંતિ છે, મને ખબર હોય. પછી એમ કાંઈ પૈસા વાળો થવો નથી, કાંઈ નથી થતું, કોઈ ન કરે. તમે પોતાના કર્મથી મહાન છો, કર્મથી સુખી ને કર્મથી દુઃખી. કોઈને કોઈ દુઃખ આપતો નથી, સુખ આપતો નથી. પોતાના કર્મથી માણસ સુખી, કર્મથી દુઃખી. તો કર્મને કાપવું હોય, પોતાનો પરાડ સુધારવું હોય તો ગુરુનો એવો શબ્દ એવો છે ને કે તમારા 3 મહિનાના 7 દિવસમાં કરેલા કર્મને ભસ્મ કરી નાખે, બારી નાખે. તમારું કર્મ કરેલું છે ને એ કોમ્પ્યુટર તમારી અંદર લખેલો પડ્યો છે. એની અંદર અજંપા જાપથી બીજા કોઈ નામ નહીં, ભરતા સરતા નહીં. ત્યાં કઈ અગરબત્તી દીવા કે બીજા ધ્યાન જ્ઞાન કાંઈ ન પહોંચે. એ ગુરુનો શબ્દ સુરતા ને શબ્દ ત્યાં જેનું મિલન થાય ને એ કર્મનો પછી બધો મેઘ થઈ જાય. કર્મ ઉપર કરેલા કર્મ મટી જાય. એના સિવાય કોઈની તાકાત નથી કર્મને કાપી શકે. લખ્યા ફેર લખે. વિધાતાના લેખ હોય ને એ સદગુરુ લેખને ફેરવી નાખે. છઠ્ઠીના લેખ લખાય છે ને વિધાતાના, એ આપણા ગુરુએ ફેરવી નાખ્યા છે. જેસલ બારોડિયાના ફેરવી નાખ્યા, વાલિયા ભીલના ફેરવી નાખ્યા, કંઈકના સંતોના ફેરવી નાખ્યા. વિધાતાના લેખ હોય ને એના માટે સંતો ચોકડી મારી દે, લેખ માથે મેઘ મારી દે. આ સંતો કરી શકે, પણ આપણે સંતોને ઓળખતા નથી, સંતો પાસે જતા નથી. અને આપણે હું કંઈ કરવું નથી એટલે શું લઈ કરવું નથી ને. કરવું હોઈ જાય, કર્મ તમારા કપાઈ જાય, કર્મ બધાને તૂટી જાય. આપણે બધાને મહાભારતની બધાને ખબર છે. મહાભારતની અંદર કૌરવ પાંડવોની લડાઈ થઈ ને તો બધા કૌરવ બધા મરાઈ ગયા. પછી છેલ્લે ભીષ્મ પિતાએ રોતે રોતે કૃષ્ણને કીધું, ભગવાન મેં તમારું 100 બગાડ્યું તો મારા 100 છોકરા તમે મરાવી નાખ્યા. કે તો કૃષ્ણ કે હું કંઈ કરતો નથી, તો મને શું તમે કહો છો? તો કે તમે જ બધાને મરાવીને. ના, હું કંઈ કરતો તો થઈ રહ્યું છે, કે હું આમાં કાંઈ કરતો નથી. તો પણ તમે બધા, તો હું તો સમજાવવા માટે ગયો હતો, હું તો સંધિ કરવા માટે ગયો હતો કે એનો છે ને તમારા આધારના ભાગીદાર છે. અડધા ભાગમાંથી નદીઓ તો ચોથો ભાગ દો, કાંઈ ન દો તો 25 ગામના દો, છેલ્લે તો 5 ગામના દો. કે ના, અમે કાંઈ નથી દેવાના, તેનું છે નહીં કાંઈ. અનિતિ એ કરતા હતા. અને અનિતિને કર્મ લે એકબીજા બધાના મરણ છે, મેં નથી માર્યા. કે તો ના, બધા તમે જ મર્યા. તો કે તને શું ખાતરી મેં મર્યા? તો કે મને એટલી મને ખબર છે કે 3 જન્મની અંદર મેં પાપ નથી કર્યું. તો તમને 3 જન્મની ખબર છે? હા, મને 3 નહીં. તો કે હું તને 3 જન્મનો હોય ને, હું થી આગળ તારા જન્મનો કર્મ તને નડે છે ને એ તને બતાવું. તો કે બતાવું તો માનું. કે તો કે મારા સામેનો જો આંખ બંધ કર, તારી અંદર બતાવું. આંખ બંધ કરાવી. પછી જોતો તો છેલ્લે 7મે 8મે તો પોતે પારાથી હતો મોટો. એના મોટું જંગલમાં એક મોટું લાકડું હતું. લાકડાની અંદર 100 બચા પડેલા 2 પક્ષી હતા. એના આગળ ભાલું હતું હાથમાં. હાવ મૂર્ખો વગર વાકે બધા 100 બચલાને મારી નાખ્યા ભાલાથી. એવોને દેખાણો અને 2 પક્ષીની આંખ ફોડી. આ 2 દેખાણો એટલે ચકરી ખાઈ નીચે પડી ગયું, ભાલો નાખી દીધો. ભગવાને બેઠો કર્યો, પાણી છાંટ્યું, આંખ ફોડી. કાં કે તો કે આ બધું મને શું દેખાણું? કે 2 પક્ષીને આંખું ફોડ્યું, 100 વખત મારી નાખ્યા. અહીં 100 તારા ઘરે બધું આ બદલો લેવા આવ્યા. તારા ઘરે તારા હતા, તે માર્યા હતા તારા ઘરે. અને પછી તમે રહ્યા ને એ જે આંખું ફૂટ્યા તમે અત્યારે સત્યા ખાવા નથી બેઠા, તમે બેસો
ભોગવું હોય હું કરું છું કાંઈ કે તો કે મારા 3 જન્મ મારા નીકળી ગયા પણ તારું પુણ્ય છે તો નીકળી જાય તારે જેટલી ગાણીઓ થાય એટલા દીકરા થાય અને પ્રાર્થ છે ને એ પાકે એનું બરફ પાપ પાકે તી થાય બધું હવે પાક્યું કોઈ મોડું પાકે વહેલું પાકે એના માટે ઉપાય છે આ ઉપાય છે સદગુરુને શરણે જાય તો ઉપાય છે હજી કાંઈ બગડ્યું નથી હજી સદગુરુને શરણે જાય તો હજી આ તારા કર્મો છે ને એનાથી કપાય છે નહીં કે નહીં કપાય હજી નહીં કપાય હજી એ નહીં કપાય આટલો બદલો લઈને ગયા ને તોય કર્મ હજી રહેશે કે આવું જ્ઞાન સંતો સમજાવે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ નથી નહીં મટે ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે કોઈને નહીં છોડે કોઈને રામકૃષ્ણ ન છોડે અને છૂટવું હોય ને તો ગુરુના બાલકા થઈ જાવ ને તો તમારું 3 મહિના 7 દિવસમાં કરેલા કર્મ તમારા ઢગલામાં ડુંગર જેવા ઢગલા હોય ને તો તમારા સ્વાહા થઈ જાય લખેલા વાંચવાથી નહીં થાય લખેલા કાગળીએ નહીં થાય 200 મણનો ઢગલો કપાસનો પડ્યો હોય ને પણ 500 મણ રૂ લખેલા અગ્નિ લખોમાં લખીને અગ્નિ લખેલ છે ને અગ્નિ પણ લખેલી અગ્નિ નહીં મળે એમ કોઈ બી લખેલું વાંચવાથી કે લખેલા મંત્રોથી તમારો કોઈ કામ નહીં થાય કાંઈ પણ નહીં થાય મારે અત્યારે પાણી પીવું હોય તો હું અત્યારે પાણીનો કોઈ મંત્ર બોલું તો મારા પેટમાં આવશે તો બીજા બધા કહે કે આ મંત્ર બોલું તારું કામ થઈ જાય તો ક્યાં શક્ય તમારે કેમ માનો એને મારે પીવું મારે ભોજન ખાવું જોઈએ કોઈ મંત્ર ખરો ખવાઈ જાય એવું મંત્ર તો મારે ખાવું ના પડે રોજ કાંઈ નથી મમ્મામાં બધું હાલે શું કામમાં પડો છો કોઈ પ્રપંચમાં સામાન્ય દોરાવો જાવ છો સામાન્ય મંત્ર જપાવો છો જપે કામ તમારું રૂપિયા લઈ જાય કામ તમારું થાય નહીં થાય જપે પાછો અને રૂપિયા લઈ જાય અને કામ તમારું ઘરે બેઠા થઈ જાય તમારા ઘર મટી ગયા અરે નહીં માટે મૂર્ખા શું કામ થાવ છો મારા ઘણા તો દાખલા છે આ બોલું ને કોઈને મારા પાસે આવો તો જવાબ છે મારા ભાઈ અમારા ભૂટિયાની અંદર ધોળેસરના ધામમાં આપણને બધાને ખબર છે મોરબી વરાત વખતે 30 ફૂટનો કુંડ ભરેલો હતો 30 ફૂટ પાણી હતું અને અમારા ભીમાસરના બળદેવ શાસ્ત્રીજી મહારાજ એના દીકરાના 12મો વર્ષ ઉતરવા હતા પોતે જ્યોતિષકાર છે અમદાવાદમાં આજ પણ એને જ્યોતિષકાર માણસ બતાવ્યા વાળા એના ઘરે લાઈન લાગે છે એવા મહારાજ બીજાની વાત નથી કરતો જ્યોતિષકાર અત્યારે માણસોને લાઈન લાગે ને બતાવે એ મહારાજ એનો જ્યોતિષ જોઈ નહીં આવ્યા હતા એના દીકરાના 12મો વર્ષ ઉતરવા આ કુંડની ફૂટી ગયા અમારા કુંડમાં 30 ફૂટ કુંડ ભરેલો હતો અને બધા 12મો વર્ષ ઉતરી ગયા બપોરે સ્નાન કરીને હુતા અને છોકરા બધા યુવાનિયા નવા બેઠા અને એક એના હારાનો દીકરો અને એક એનો જમાઈ કે નો બળદેવ શાસ્ત્રીનો જમાઈ અને એક હાગા હારાનો દીકરો બે કુંડમાં બુડ્યા 30 ફૂટ પાણીમાં બ્રાહ્મણો 25 હતા મજા થોડી ડબકી મારો કોઈથી નીકળે નહીં ઊંડો તો ઊંડો રાડું પડ્યું ગામ આખું ભેગું થયું ગામની 2000 ની વસ્તી આવી બોલો એ જ્યોતિષકાર બધું જોઈને આવ્યો ગામ ભાઈ જોઈને આવે તો હું શું કોણ થાય જોઈને આવે થાય એવું બીજાનો જોઈ દેશે નક્કી થાય મારી વાત ઉપર તમારે કાં ખોટું છે થાય છે નહીં નક્કી કરવા માટે બોલું છું આ કઈ નથી એમ પછી સેવક આખું ગામ થાકી ગયું 4 કલાક સુધી એને લાસોમાં પડ્યું હતું ને છેલ્લે મારી વાડી હું આવ્યો હતો મારા બાપુ હાજર હતા આખું ગામ ભરેલું હતું ડબકીઓ મારી તરવૈયા બધા વરત બાંધે પાણા નીચા બાંધેલા 10 ફૂટ ઊંચા જ્યાં નીચા હોય કોઈથી નતા નીકળ્યા હું પહોંચી ગયો હતો અને ગુરુ મારું નામ લઈ અને મારા બાપુ મને પકડી રાખો જવા નતા દેતા હું રસા બસા બહાર લઈ ગયો પણ હું માન્યો નતો કોઈ સીધો ધોમ લીધો હતો સીધો ગયો 30 ફૂટનું પાણી હાલ્યો બે ઊંધા હતા બે ઉપર પગ્યા એકને ઉપાડ્યો ખંભા ઉપર મૂક્યો એક હાથ અહીંયા રોકાયો એક હાથને બે પગથી ઉપર આવ્યો 30 ફૂટમાં ગયો 30 ફૂટ આવ્યો એટલું પાણી કાઢી પછી બીજાને લઈ આવ્યો પછી એને ફેર્યો ઉતારે હજી જીવે શું 4 કલાક પર જીવે મેં તો આ ગરમ છે તમે એમ કરીને આશ્વાસન આપીને ભીમાસર દવાખાને લઈ જાઓ એમ કરીને મૂક્યા બોલો હજી તો એની કહાની બહુ લાંબી છે બળદેવ શાસ્ત્રી અમારા ગામનું પાણી આરામ કર્યું એને પાણી પણ બીજી વાર મેં યાદ પીવડાવી દીધું એટલે આ બધું આ નિહા પડતા હોય મારો વિડીયો જે બધા નિહા પડતા હોય આમ નથી એમ અમારે કંડલાની અંદર ગ્રહ શાંતિ વાળો છે ને રૂગા ગ્રહ વેચતો હતો અને હું ત્યાં નોકરી કરતો હતો ઇન્ડિયન ઓઇલમાં અને મારી બેઠક હું ચા પાણી એને પીવડાવું એટલે મને કે બાપુ નંગ લઈ જાઉં ભાઈ તો હું પોતે નંગ છું મારે નંગની જરૂર નથી પણ દુનિયાના ક્ષેત્રમાં તું શું કરશો કીધું તો ના ના શાંતિ થાય કાંઈ શાંતિ ન થાય બીજો ધંધો કર હું ચા પાણી પાઉં રોજ સમજાવું 2 વર્ષ એને હું જાય રહ્યો ને હું ભેગો થયો અને એક દી એમને ઉપરથી ટ્રક આવે રહી અને એ પણ રોજ મને ભેગો થાય બધા ઓળખે અમે કીધું એક દી તારી દશા બહુ બુરી થઈ જશે અને બુરી થઈ ભાઈ દીધી કંડલામાંથી ગાડી ભરેલી નીકળી ફૂલ આવેલી અને આ ઓલી પેટી લઈને આવેલો ગ્રહ વાળો હોટલની એટલા જે હામો છેટો ને અમે હોટલે બેઠા હતા બરાબર ફટકારી તો ગ્રહ ને બધું ગયો તો નંગ રોડમાંથી ઉડે રહ્યા કિલોમીટર સુધી અને ફૂકા કાઢી નાખ્યા મારા નવો બધા બાપુ તમે રોજ એને સમજાવતો એ તો ગયો કે હું તો એને કહેતો હતો ક્યાં માન્યો મારો હું તો રોજ સમજાવતો હતો
કે આ કેટલાને આખી જિંદગીને છેતરી. આ બધું છે નહીં કાંઈ કે આ મળો આ ભૂઈથી ભણો તો શાંતિ થઈ જાય. ભાઈ કાંઈ શાંતિ નહીં થાય. એ તમારો કર્મ નડે છે. કર્મ કાપવો તો ગુરુ પાસે જાઓ, સમજ લો તો કર્મ કપાશે. બાકી સેનાથી કર્મ નહીં કપાય તમારા. વળી વધારે બંધાશે, કપાશે નહીં. પણ નિસ્વાર્થે ગુરુ પાસે જાઓ, શરણથી જાઓ અને ગુરુના સંબંધને છોડો નહીં. પણ છોડી દે મૂર્ખા અકલ મોટા છોડી દે. ગુરુની ગરજ હોય વાર ગુરુ પછી કાંઈ નહીં, ગુરુને રમતા મૂકી દેશે. પ્રલોભન સારું આવે, લાલચ સારું આવે. ભક્તિ નથી કરવી કોને, ભક્તિ કરવી એનું આમાં કામ છે. ભલે તમે સુખી થાવ આશીર્વાદી, પણ આશીર્વાદ સુખી થાવ ભક્તિ તો ન છોડો. ભક્તિનો તમારા કારણે કઈ કિંમત નહીં. સંબંધની એક સંબંધની 3 લોકનું મૂલ્ય છે. કેટલો 3 લોક? 3 લોક કોને કહેવાય? કે આ પાતાળ લોક, નીચે પાતાળ લોક ના મૃત્યુ લોક, ભારત જેવા 9 ખંડ, ઉપર સ્વર્ગ લોક 3 ફેરા કરો ને તો ગુરુના શબ્દને તોલે ના આવે એવો શબ્દ છે. એટલે લક્ષ રાશિ મટે છે. અરે રવિ સાહેબે કીધું કે 3 મહિના 7 દિવસ જમાત આપી શકો ને તો મર્દાને બેઠા કરી શકો. મર્દો તમે બેઠો કરો એટલી શક્તિ તમારામાં આવે. પણ એવી ભક્તિ કરવી જોઈએ. અમારે કુંભારામ કરી ગયા ફૂટી કે જો રબાને દીકરા ગરીબ ઘરમાં ઊનમાં તો ગુજરાત આવતા જિંદગી ભક્તિ કરીને હજારો પડતા બની ગયા. તમારાના મારા બને નસીબે તાના 52 કામ ભગવાન કરી ગયા. ઘરે બધા ના કરે. મીરાબાઈનું ઝેરો રાડ પી ગયા, કરી શકે. દુનિયાની અંદર બધા ભક્તોએ કર્યું છે. આ ભજનની આ શબ્દની તાકાત છે. પણ આપણે કરવું જોઈએ. કરશું તો નહીં કરીએ તો કાંઈ નહીં મળે. કરવું પડશે. ગુરુની ટેક રાખીને ચોરીની, ચિનારીની, દારૂની, જુગારની, મટરની આ તો ત્યાગી દેવો જોઈએ. આપણે એમ જિંદગીમાં ચોરી નહીં કરવાની, ચિનારી પ્રસ્ત્રીક્રમ એટલે જિંદગીમાં હાવું નહીં જવાનું. આમ આપણી જે ઇન્દ્રિયો છે ને એને કાબુમાં, મનને કાબુ મળ્યો એટલે ઇન્દ્રિય બધી કાબુમાં આવે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ તો વાત નહીં. કાંઈ વાત આમાં માલ નહીં. મનને પકડો એટલે બધું પકડમાં આવી જાય. એક મનને જીતો તો બધું જીતાઈ જાય. મનને જીતો તો કાંઈ બીજું કોઈ ફંદા નહીં કરવા પડે, એમાંથી નીકળી જશો મારા. આપણે કરવું જોશે. એના માટે ગુરુ છે. ગુરુ તમને ધ્યાન બતાવે. પછી ગુરુ ધ્યાન આપે છે. કામ, ક્રોધ, લોભ, મોહ એ તો ભક્તિથી ઉમાઈ જતું રહે બધાને. જેસલ જાડેજો, બારોટી, વાલીઓ ભીલ કેટલા ગુંડા હતા તો સીધા દોરી સટનું થઈ ગયા. એ તો રહે જ નહીં. એમ ભજન કરે તો નહીતર નહીં. એ તો નીકળી જાય. પણ ગુરુ જે આપણે ટેક આપે એ પેલી ટેક આપણે પાડવી જોઈએ. એ રેણીમાં રહી તોય ભજન કહેવાય, નહીતર નહીં. રેણીમાં રહીને ભજન કરો પછી જોવો ખેલ શું થાય છે. આ શબ્દની શું તાકાત છે. માણસનો અવતાર મળ્યો છે ને ફરી મળતો નથી. ઉત્તમ મળ્યો છે. એક તો આપણે તક મળી છે. આ તકને ભૂલવી ન જોઈએ. વીજળીને ચમકારે મોતીના ફરો પાનભાઈ અચાનક થશે અંધકાર. જતો રહેશે આથી હમણાં જતો રહેશે. કંઈક ના જતા રહ્યા. આ જાય ને તે પેલા આપણને ખબર છે બધા ભરથરીને એની માએ કીધું હતું. માથે ઉપર જોઈ ગયા ને સ્નાન કરવા જતો હતો ને આંખના 2 ટીપો પડી ગયા માથે. અને ઊંચો જો ગરમ પાણી ક્યાંથી આવ્યું એને માને જોઈ ગયું. તરત ઉપર આવ્યો કે માતાને કોણે ટોકારો દીધો, તને કોણ કે તું એના હાથ વાળી નાખો, તને કાંઈ કીધું? મને કોઈ કીધું નથી બેટા કે. તો શા માટે રોઈ કે? તો બેટા તારી કાયા જોઈ ને તારું શરીર છે એવી એવી કાયા તારા બાપની હતી કે તારા પિતાજી એવા જ હતા કે એ જતા રહે તું પણ જતો રહી. તો એના માટે ઉપાય છે. હા આપણે જોગી છે એ જોગીનો શિષ્ય બની જાય કે ઉપદેશ લઈ લે, એના આગળ સંબંધ લઈ લે અને તારી મુક્તિ મેળવી લે. એના સિવાય મુક્તિ નથી. તો આવી એને માં કહેવાય. અને કેવું બનાવી દીધું જો એમાં આપણે પણ જે સત્સંગી છે ને એને એવું બનવું જોઈએ. આપણા કુટુંબમાં સગા વાલા આપણને વસ્તુ મળી છે એને કહેવું જોઈએ કે ભાઈ અમને આ વસ્તુ મળી છે, અમારી મુક્તિ થઈ. તો આપણે એના ઉપર દયા રાખવી જોઈએ કે આપણા દીકરા દીકરીઓ નરકમાં જાય એ આપણને ગમે? આપણને ભરોસો નથી. આપણે શું કરો નહીં? આપણે પોતાના સંબંધ ઉપર ભરોસો નથી. આપણે ભજન કરતા તો તમે શું કહેશો? પેલું સંબંધ કરવું જોઈએ, પછી કહેવું જોઈએ કે ભાઈ આ વસ્તુને મેળવો તમે આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં પટે. અને તો ભ્રમણા પેલી જશે જ નહીં. એટલા માટે જો મુક્તિ કોઈને જોતી હોય તો મુક્તિ છે ને આકાશમાં પાતાળમાં નથી. મુક્તિ તમારા હાથમાંથી. મનને વશ કરો તો મુક્તિ. અને મનનો વશ કરવા માટે ગીતાજીમાં લખેલું છે કે ધ્યાન કરવા માટે કૃષ્ણ ભગવાન ગીતામાં લખ્યું છે કે એક આસન પાથરવાનું, આસનમાંથી બેહવાનું, અગ્ર ઉપર ધ્યાન કરો. તો અમે અગ્ર ઉપર આપીએ, અમે ક્યાં બીજું આપીએ? અહીંયા બેહો તો ખબર પડે ને. અમે ગીતાનું જ્ઞાન આપીએ બધાને. અમારા ઘણા શબ્દ છે ને એ ગીતા જ્ઞાન જ છે. ખબર ન હોય તો ભગત છે. આ તો કોઈને માનતા નથી.